નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહારીશું આજના ટોપ 10 ન્યૂઝ। 5 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી। 50 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે। તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતા કાળઝાળ ગરમીથી રાહત। જીટીને પોતાના જ ઘરમાં આરસીબીએ હરાવ્યું। અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફ્રેન્ડ્સનું કિડિયારો ઉભરાયું। મોંઘવારી સાથે થઈ જૂન મહિનાની શરૂઆત। ગેસના બાટલના ભાવ વધ્યા। 5 કેજીનો છોટું સિલિન્ડર પણ મોંઘો થયો। સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીએ સર્જી શ્વેત ક્રાંતિ। 1.25 લાખના પશુપાલક દરરોજ વહાવી રહ્યા છે 6 લાખ લીટર દૂધની નદીઓ। 10 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા। ભારે વરસાદને પગલે યાત્રા અટકાવી। મિની ગોવા ફરવા ગયેલા સુરતના પોલીસ જવાન ઉકાઈ ડેમમાં ડૂબ્યા। આઈપીએલ ફાઇનલમાં હાર બાદ જીટીની ટીમ સાથે દુર્ઘટના। સ્ટેડિયમથી હોટલ જતી વખતે ખેલાડીઓની બસમાં અચાનક લાગી આગ। રાજકોટમાં હૃદયદ્વારક અકસ્માત। માર્કેટ યાર્ડ નજીક ખાનગી બસની ટક્કરે યુવતીનું કમકમાટી ભર્યું મોત। ઉશ્કેરાયેલ લોકોએ ડ્રાઈવરને મેથી પાક આપ્યો। વડોદરા વાઘોડિયા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। કુલ રૂપિયા 2.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। નર્મદામાં મકાન ધરાશય થતા 11 વર્ષીય બાળકીનું મોત થયું। આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ। નમસ્કાર।